સુરતના નાની ભટવાલ ગામે વતન પ્રેમ યોજના હેઠળ લાઇબ્રેરી બનાવવામાં આવી છે। કોરોના કાળમાં શરૂ થયેલી લાઇબ્રેરી આજે અત્યાધુનિક જ્ઞાનધામ બની છે। જર્જરિત હોલમાંથી આ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી હતી। 7 લાખ રૂપિયાના લોક ભાગીદારીના દાન અને 10.50 લાખ રૂપિયાની ગ્રાન્ટથી અહીંયા 2 માળની ભવ્ય લાઇબ્રેરી બનાવવામાં આવી છે। આદિવાસી વિસ્તારના 15 થી 20 ગામના વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે। 24 કલાક કાર્યરત લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આશીર્વાદરૂપ બની છે। વધુમાં લાઇબ્રેરી માટે કોઈ ફી પણ લેવામાં આવતી નથી। આ મોડર્ન લાઇબ્રેરી ગ્રામીણ વિસ્તારના યુવાનોના સપનાને નવી પાંખો આપી રહી છે। પહેલા સૌથી પહેલા મારી તૈયારી જે હતી રેવન્યુ તલાટીમાં હતી। તેમાં મને નહીં ખબર હતી કેવી રીતે તૈયારી કરવાની, હું વાંચવાનો, ચોપડાથી માંડીને ટોટલી જે કંઈ બી પ્રોવાઈડ કરવાનું હતું એ બધું અંકિતભાઈના થ્રુ પ્રોવાઈડ કર્યું મને। મતલબ મને બધા જ સ્ટુડન્ટ લોકોને પ્રોવાઈડ કર્યું। મને કંઈ આઈડિયા જ નહીં હતો કે કોમ્પિટેટિવ એક્ઝામ શું છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવાની। અહીંયા આવ્યો, અંકિતભાઈનું માર્ગદર્શન મળ્યું, તે પછી મને બધું ખબર પડવા લાગી। ને આજથી હું મતલબ બીજા છોકરાઓને બી કહી શકું છું અહીંયા આવવા માટે। બીજા લોકોને બી મેં કેવું કે ઇન્સ્પાયર કરું કે ભાઈ તમે બી તૈયારી કરો તો કાલે ઉઠીને ગવર્મેન્ટ જોબ જો તમારી લાગે તો ઘરવાળાનું આખી। અહીં લાસ્ટ 1 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરું છું, જેમાં મેં જોયું કે આમ બીજી જગ્યાએ લાઇબ્રેરીમાં જવાનું થાય તો ફીસ ઘણી બધી લેવામાં આવે છે, પૂરતો ટાઈમ નથી આપવામાં આવતો અને પુસ્તકો પણ આપણે જાતે ખરીદવા પડે છે। જ્યારે આ નાની ભટલાવ લાઇબ્રેરી છે જે અંકિતભાઈ થ્રુ આટલે સુધી પહોંચી છે, ત્યાં જોયું છે કે 24 કલાક લાઇબ્રેરીની સુવિધા છે બેસવા માટેની। ઇવન પુસ્તકો પણ અમને જે જરૂરી હોય એ મંગાવી આપવામાં આવે છે અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે કંઈ અમને ગાઈડન્સની જરૂર હોય, જ્યારે પણ કંઈ પણ અમારા પ્રશ્નો હોય એનો તાત્કાલિક ધોરણે ઉકેલ અંકિતભાઈ થ્રુ થઈ જાય છે। ત્યારે ઇન્ટરનેટ અને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને પુસ્તકોની અહીંયા ઉત્તમ સુવિધા તો મળે છે। 100 જેટલા વિદ્યાર્થીઓ આ પુસ્તકાલયનો લાભ લઈ રહ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોક ટેસ્ટનું પણ આયોજન થાય છે। દૂરના શહેરોમાં પરીક્ષા કેન્દ્રો હોય ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા પણ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવે છે। આ સંકુલમાં હવે દૂરના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પણ આકાર લઈ રહી છે। અહીં અભ્યાસ કરીને અનેક યુવાનો સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા મેળવી ચૂક્યા છે। વતન પ્રેમ યોજનાનો આ પ્રકલ્પ આજે સમગ્ર રાજ્ય માટે એક આદર્શ રોલ મોડેલ બન્યું છે। 100 થી વધારે વિદ્યાર્થીઓ ડેલી અહીં અભ્યાસ કરવા આવે છે અને જ્યારથી લાઇબ્રેરી શરૂ થઈ ત્યાર પછી અત્યાર સુધીની જર્નીમાં અમારા 80 જેટલા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ નોકરી કરે છે, જેમાં બેંક, ફોરેસ્ટ, પોલીસ જેવા દરેક ડિપાર્ટમેન્ટમાં લગભગ અમારા વિદ્યાર્થીઓ છે અને ભવિષ્યમાં પણ અમે વધારે વિદ્યાર્થીઓ અહીંથી આપશું એવી અમારી ખાતરી છે। અને પ્લસ અમે એક નવું ઇનિશિયેટિવ લાવ્યા છે કે લાઇબ્રેરી સાથે સાથે એક હોસ્ટેલનું આયોજન પણ કર્યું છે। અમે ટેમ્પરરી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં 25 વિદ્યાર્થીઓ ડેડિયાપાડા, વાંસદા, ઉનાઈ એ તરફના વિદ્યાર્થીઓ છે, જેઓને તેમના ગામમાં લાઇબ્રેરીની સુવિધા નથી મળતી, તો તેઓ પણ અહીં આવીને લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે।